આપણા ભારત દેશનું પાકિસ્તાન સાથે યુદ્ધ છેડાયું હતું અને પાકિસ્તાનના દરેક મનસૂબાઓ ઉપર પાણી ફેરવવામાં ભારતીય સૈનિકો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા હતા। ત્યારે ભારત અને પાકિસ્તાનના યુદ્ધ ઉપર અમેરિકાએ બ્રેક મરાવી સીઝ ફાયર કરાવી યુદ્ધ બંધ કરાવવામાં આવ્યું હતું। ત્યારે ભારત દેશના સ્વર્ગીય ભૂતપૂર્વ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી વિશે મનીષ ભટ્ટ નામના ફેસબુક હેન્ડલ ઉપર અશ્લીલતા ભર્યા લખાણ સાથે સ્વર્ગીય ભૂતપૂર્વ મહિલા વડાપ્રધાનના ફોટાઓ મૂકી તેમાં અશ્લીલતા અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ભારતીય નારીના સન્માનના ધજાગરા ઉડાવતો યુવક ફેસબુક ઉપર ભારતની જ નારીની લાજ શરમને નેવે મૂકે તેવી પોસ્ટો કરતા કોંગ્રેસ રોષે ભરાઈ હતી અને આ યુવક પહેલાં દાહોદમાં રહેતો હોવાનું અને હવે વડોદરા મુકામે જઈ પોતાની નાલાયકી થકી દેશની નારીનું સન્માન ના રાખી અને દેશની નારીનું અપમાન કર્યું હોવાને લઈને કોંગ્રેસે મનીષ ભટ્ટ નામના યુવક વિરુદ્ધ ગુનો નોંધાવવા પોલીસમાં રાવ કરી હતી। જેમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો અને કોંગ્રેસ લીગલ ટીમના સભ્યો સાથે એ ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ કામલિયા જોડે રજૂઆત કરી હતી અને મનીષ ભટ્ટ નામના ફેસબુક યુઝર સામે ફરિયાદ દાખલ કરી અને સમાજમાં દાખલો બેસાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી અને પોલીસ અધિકારીએ પણ તેમને કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું। ત્યારે આ મામલે કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા શું જણાવવામાં આવ્યું હતું સાંભળીએ તેમને। રોજ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ ટાઉન પોલીસ સ્ટેશન એ ડિવિઝન ખાતે મનીષ ભટ્ટ નામના વ્યક્તિ વિરુદ્ધ અમે ફરિયાદ કરવા આવ્યા છે। પૂર્વ વડાપ્રધાન અને આર્યન લેડીના નામથી ઇન્દિરા ગાંધી જે અમારા પૂર્વ વડાપ્રધાન હતા તેમના માટે ફેસબુક પર વારંવાર અભદ્ર ટિપ્પણી અને એના માટે પોસ્ટ કરનાર મનીષ ભટ્ટના વિરુદ્ધમાં અમે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે અહીંયા આવ્યા છે અને મનીષ ભટ્ટ નામનો વારંવાર ઇન્દિરા ગાંધીજી વિશે પોસ્ટ કરે છે અને એક નારી જે નારીના પેટથી જન્મ લીધો છે તો પણ વારંવાર નારીનું અપમાન કરે છે એવા મનીષ ભટ્ટની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી અને એના પર કાર્યવાહી કરવા માટે માંગ કરવા માટે અને એફઆઈઆર કરવા માટે અમે દાહોદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ભેગા થયા છીએ। ઇન્દિરા ગાંધીજી જે આપણા પૂર્વ પ્રધાનમંત્રી જે આપણે અંતિમ શ્વાસ સુધી આ દેશની સેવા કરી છે એમના માટે આવા અશ્લીલ શબ્દો વાપરી આવી ગંદી પોસ્ટ કરે છે એમના માટે ખાસ અમે આજે એ ડિવિઝન પર એમની ફરિયાદ કરવા માટે આવ્યા છે। કોઈ પણ મહિલા હોય જે બહાર કામ કરવા માટે જતી હોય યા તો જાહેર એનામાં કામ કરતી હોય એના માટે આટલા ખરાબ શબ્દો કોઈ પણ વ્યક્તિને બોલવાનો અધિકાર નથી। તો આવી વ્યક્તિ મનીષ ભટ્ટના માટે ખાસ કાર્યવાહી થાય એવી અમારી ખાસ વિનંતી છે। આજે અમે શહેર કોંગ્રેસ સમિતિ વતી અને જિલ્લા કોંગ્રેસમાંથી પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવા આવ્યા હતા કે આ ભાજપની અને આરએસએસની વિકૃતિવાળા વ્યક્તિએ જે કૃત્ય ઇન્દિરાજીનું અપમાન કરવા માટે કર્યું છે કે આજે ઇન્દિરાજી 1971માં પાકિસ્તાનના સામે લડીને બાંગ્લાદેશ બનાવ્યું, પાકિસ્તાનના 2 ભાગલા પાડ્યા। એ નિક્સન અમેરિકાના પ્રમુખ સામે પણ ડર્યા નહીં। હવે એ જ ઇન્દિરાજી કે જેમને પોતાના આપણો દેશ ખંડિત ના થાય, ખાલિસ્તાન ના બને એટલે એમાં એમને પોતાના આપણા દેશને બચાવવા માટે પોતાનો જાનની કુરબાની આપી દીધી। એવા મહાન આપણા ભૂતપૂર્વ વડાપ્રધાનનું જ્યારે એક વડાપ્રધાન તરીકે એક મહિલા તરીકે અપમાન થતું હોય તો એ બહુ નિંદનીય કૃત્ય છે એટલું મારું કહેવું છે। આજ રોજ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફભાઈ સૈયદ કે જેઓ આ કામે ફરિયાદી બન્યા છે અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અહીં એફઆઈઆર દાખલ કરવા માટે આવ્યા છીએ। એક મનીષ ભટ્ટ નામની વ્યક્તિ કે જે ફેસબુક ઉપર એમણે પોસ્ટ કરી છે, સ્ટેટસ મૂક્યું છે અને આપણા ભારત દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીજી માટે ખૂબ જ અશ્લીલતાપૂર્વક શબ્દોનો ઉપયોગ કર્યો છે અને એ પ્રકારના પિક્ચર્સ એમણે ફેસબુક ઉપર પોસ્ટ કર્યા છે। આ ખૂબ જ નિંદનીય કૃત્ય છે। એવા આપણા પ્રધાનમંત્રી કે જેમણે 1971માં પાકિસ્તાનના 2 ભાગલા કર્યા અને 1975માં સિક્કિમ કે જેમના કારણે એ ભારતનો હિસ્સો બન્યો, ભારતનું રાજ્ય બન્યું, એવા આપણા પ્રધાનમંત્રી માટે ખૂબ જ અશ્લીલતાપૂર્વક જે છે એ શબ્દોનો ઉપયોગ કર્યો છે। તો આ પ્રકારની પોસ્ટ એ માત્ર રાષ્ટ્ર વિરોધી નહીં પણ મહિલા વિરોધી પોસ્ટ છે। તો આ માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન દાહોદ ખાતે આજ રોજ ફરિયાદ લખાવવા માટે આવ્યા છીએ।